પાલનપુરના વૃંદાવન ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી। તેની સાથે વાતાવરણ પણ આહલાદક હોવાના કારણે ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો જોવા મળ્યો હતો। નવરાત્રી પર્વ અંતિમ ચરણોમાં ચાલી રહ્યો છે ત્યારે પાલનપુરના વૃંદાવન ગરબા મહોત્સવ દ્વારા પારિવારિક ગરબાઓનું દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન કરાયું હતું, જેમાં 7મા નોરતે ઠંડા આહલાદક વાતાવરણ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। વર્ષોથી ચાલી આવતા પારિવારિક ગરબામાં આજ સુધી એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી, તેમજ ગરબા રમતા સમયે કોઈ પણ ચીજ વસ્તુ ખોવાઈ હોય તો તે પણ ખેલૈયાઓની પરત મળી જતી હોય છે। આમ વર્ષોથી ચાલી આવતા પારિવારિક ગરબાઓમાં ખેલૈયાઓએ મળી રાત સુધી રમઝટ બોલાવી હતી। વૃંદાવન એક પારિવારિક ગરબા છે જે વર્ષોથી પરિવારને અને ફેમિલીને જોડવાનું કામ કરે છે। વૃંદાવન એક પારિવારિક ગરબા છે જે વર્ષોથી ફેમિલીને અને એક પાલનપુરના જે બધા ફેમિલીને જોડવાનું કામ કરે છે। ત્યાં એક બાળક નાનું બાળકથી લઈને ઘરડા વૃદ્ધ એક સાથે મળીને એક તાલે નાચે છે। થેન્ક યુ। અહીંયા વૃંદાવન પરિવારના ગરબા થઈ રહ્યા છે જે વર્ષોથી થઈ રહ્યા છે ને એકદમ પારિવારિક માહોલ છે। બધા જ પરિવારજનો અહીંયા ખુલીને ગરબા કરી શકે છે, કોઈ સંકોચ કોઈ અનુભવ નથી થતો, બહુ જ મજા આવે છે। અહીંયા બધા જ ફેમિલી જેવું લાગે છે, બહુ જ સરસ ગરબા થઈ રહ્યા છે। વૃંદાવન પરિવાર એ પાલનપુર અને બનાસકાંઠામાં ગરબા મહોત્સવ માટે જાણીતું નામ છે। 1988થી શરૂ થયેલી અમારી આ પરંપરા અવિરતપણે આજે 2025 સુધી અમારી યાત્રા અડીખમ રીતે પહોંચી છે અને મા અંબાની કૃપાથી એક પણ જેને કહી શકાય કે ખરાબ બનાવ અમારા ગરબામાં બની શક્યો નથી અને અમારા ખેલૈયાઓ પણ એટલા શિસ્તબદ્ધ છે, એટલા બધા સંસ્કારી છે, એટલા બધા પારિવારિક છે કે કોઈ પ્રકારની નિશ્ચિવ્યસ અમારા ત્યાં બનતી નથી। એક નાની સરખી વસ્તુ ખોવાઈ હોય ગમે તેવી હોય તોય તરત અમારા ખેલૈયાઓ પાછી આપી જાય અને કોઈ પ્રકારનું અશિસ્ત તમને અહીં જોવા ના મળે। માત્ર ને માત્ર કૌટુંબિક વાતાવરણ અને પારિવારિક ગરબા જોવા હોય તો માત્ર વૃંદાવન।